શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 4મી માર્ચે આજે વાર છે સોમવાર અને તિથિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ છે અને કરણ છે કૌલવ. સવારે 8 વાગે અને 49 મિનિટે તે બદલાઈ અને નવમી તિથિ શરૂ થશે અને કરણ થશે તૈતી. આજનો યોગ છે વજ્ર. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં છે. વ્યક્તિગત રીતે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિવાળા માટે સમય સુધારા તરફી છે, પણ હજુ સમયનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થતા સમય લાગી શકે છે. સ્વાસ્થ્ય બગડ્યું હોય તો ધીમો સુધારો જણાય, પણ હજુ સાવચેતી રાખવી આવશ્યક જ રહેશે. વ્યાવસાયિક બાબતોમાં દરેક નિર્બળતા દૂર થઈ અને સ્થિતિ સામાન્ય બને. સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હોય તો આવી સમસ્યાઓનું તમને હળ મળે અને ફરીથી પરિસ્થિતિ યથાવત થઈ શકે છે. નોકરી ક્ષેત્રે તણાવ ધીમે ધીમે ઓછો થઈ અને હકારાત્મકતાનો અનુભવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રેમી સાથે જો અંતર આવ્યું હોય તો હજુ શાંતિ જાળવી તેમને થોડો અવકાશ આપવો. કૌટુંબિક બાબતે કોઈની સાથે મનદુખ કે કોઈના તરફથી ઈર્ષા વેરભાવ વાળા વર્તનનો અનુભવ થયો હોય તો આવી બાબતોનું સમાધાન સાધવા માટે સમય ઉચિત જણાય છે. એકંદરે સમય હજુ ધીરજપૂર્વક પસાર કરવા જેવો છે. વૃષભ રાશિના જાતકોને સંબંધોમાં વ્યસ્તતા તમને વ્યાવસાયિક અને કારકિર્દી લક્ષી બાબતોથી બેધ્યાન કરી શકે છે. આજે વ્યાપારમાં વહીવટ તમારા નિયંત્રણની બહાર જતો હોય તેવું પ્રતીત થઈ શકે, જે નુકસાન વધારવા માટે ઉત્તરદાયી જણાય છે. આ બાબત ભાગીદારો સાથે પણ મતભેદ થઈ શકે છે. નોકરીમાં કામનું ભારણ વધે, જે માનસિક દ્રષ્ટિએ તમારી વ્યાકુળતા વધારી શકે. આજે સ્વાસ્થ્ય પણ ઢીલું પડી શકે છે. આહારમાં બેધ્યાન રહેવાથી કે પડવા વાગવાથી પણ શારીરિક નુકસાન થાય. આજે સર્વે સમસ્યાઓને પહોંચી વળવા પ્રેમી કે જીવનસાથી તરફથી સારો ટેકો અને ખૂબ જ સુંદર પ્રોત્સાહન મળી રહેશે. તો પ્રતિકૂળતાઓની અસર પ્રેમ સંબંધોમાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. ઘરના સભ્યો સાથે પણ આજે સંકલન સારું રહેશે. સામાજિક પ્રસંગોએ આજે તમે વધુ વ્યસ્ત રહી શકો છો. મિથુન રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ આપનાર છતાં થોડો નબળો કહી શકાય તેવો સમય જણાઈ રહ્યો છે. વ્યાપારમાં અચાનક કામકાજ ધાર્યા કરતાં ઠંડુ અને કારણ કળી ન શકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. નોકરી ક્ષેત્રે પણ સંસ્થા તરફથી મળી રહેતી કૃપા અચાનક અદૃશ્ય થઈ જાય અને ઉલટું જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડી ગડબડ થઈ શકે છે. વિપરીત સ્થિતિઓને લીધે માનસિક તણાવમાં વધારો જણાશે. આજે ઘરના સભ્યો અને સમાજમાં વ્યસ્તતા વધી શકે છે. ધાર્મિક પ્રસંગોએ યોગદાન આપવાનો સારો અવસર જણાય છે. આવી તક જરૂર ઝડપી લેજો. જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધો સાધારણ રહી શકે, જો કે કોઈ ઉણપ કે સમસ્યા ઊભી થાય તેવું જણાતું નથી. સંબંધો યથાવત જળવાઈ રહેશે. કર્ક રાશિવાળા માટે આજનો સમય સાધારણ પસાર થાય તેમ જણાય છે. તમારું ધ્યાન પ્રેમી અને પ્રેમ સંબંધો તરફ ઢળેલું રહેશે અને તેમના તરફથી પણ સારો પ્રતિભાવ મળે, પરંતુ વ્યાવસાયિક અને સામાજિક જવાબદારીઓ તમને અંગત સંબંધો માટે માનસિક રીતે ખલેલ ઉત્પન્ન કરી શકે છે. વ્યાપારમાં જે જોરથી પ્રગતિ થઈ હતી તેમાં ઘટાડો નોંધાઈ શકે, પણ કામકાજ સામાન્ય જળવાઈ રહેશે. નોકરીમાં પ્રશંસા અને તરફેણ મળી હોય તો તેની અસર ઓછી
હવે આવી કૃપા દ્રષ્ટિની આશા વગર નિષ્ઠાપૂર્વક કામ પ્રત્યે ધ્યાન આપવાનો સમય આવ્યો છે. સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ રહેશે. આજે આક્રમકતા કે સ્વપ્નિક વિચારો પર નિયંત્રણ કેળવજો. ઘરના સભ્યો સાથે પણ આજનો સમય મધ્યમ રહી શકે છે. સિંહ રાશિના જાતકો માટે પણ આજે લગભગ સર્વે બાબતોએ નબળાઈ બની રહે. જે તે વિષયે નબળાઈ વધી હોય તેમાં સુધાર ન જણાય. તમારી સાથે સંલગ્ન પ્રત્યેક વ્યક્તિ સાથે સંકલનનો અભાવ અનુભવાઈ શકે છે. આજે માતા, પિતા અને સંતાનો દરેકની સાથે મતાંતરનો સામનો કરવા તૈયાર રહેજો. અને જો હઠીલા રહેશો તો પરિસ્થિતિમાં કોઈ સુધારાની અપેક્ષા ન રાખતા. પ્રેમી સાથે સંબંધોમાં પણ વધુ પડતી અપેક્ષાઓ ઠગારી નીવડશે. કોઈ કારણસર મનદુખ થયું હોય તો તમારા તરફથી નમ્રતા સાથે પહેલ કરી અને સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરજો. વ્યાપારમાં ભાગીદારો અને કામદારો સાથે સાવચેત અને વ્યાવહારિક બની રહેવું. કોઈ પ્રતિકૂળતા ઊભી થાય તો તે અને કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો થોડા સમય માટે આવી પરિસ્થિતિઓ ટાળવાનો પ્રયત્ન કરશો. નોકરીમાં જો કોઈ સમસ્યા કે પ્રતિકૂળતા આવી હોય તો સ્થિતિ સામાન્ય બની શકે છે અને રાહત મળી શકે છે. કન્યા રાશિના જાતકોને સફળતાનો સ્વાદ આજે વિસરાઈ જાય અને મિશ્ર છતાં નબળાઈવાળો સમય શરૂ થયાનો અનુભવ થઈ શકે છે. વ્યાપારમાં તમારી સર્જનાત્મકતાની આજે વિપરીત અસર થઈ શકે છે, જેથી આજે કોઈ પણ નવું જોખમ ન લેવું. નોકરીમાં જે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કામ કરતા હતા તે આજે અદૃશ્ય થઈ અને જવાબદારીઓમાં વધારો તેમજ માનસિક તાણમાં પણ વધારો થયા જેવું પ્રતીત થશે. તો આજે નોકરી ક્ષેત્રે પણ સચેત રહેજો. સ્વાસ્થ્ય પણ થોડું નબળું પડી શકે છે. આજે જાતની કાળજીમાં વધુ સાવચેતી રાખજો. કૌટુંબિક સંબંધો સાધારણ બની રહેશે. બને ત્યાં સુધી કોઈ વાદ વિવાદમાં ઉતરતા નહીં. આજે પ્રેમ સંબંધોમાં સારપ જળવાઈ રહેશે. પ્રેમી તરફથી ભાવભર્યો વ્યવહાર જોવા મળે. આજના સમયોની નબળાઈમાંથી હળવા થવા તેઓ તમને સહાયરૂપ બની રહેશે. તુલા રાશિવાળા માટે પણ આજે મિશ્રિત ફળદાયી સમય રહેશે. આજે આર્થિક અને કામ બાબતે પ્રતિકૂળતાઓ આકસ્મિક રીતે વધી શકે છે. વ્યાપારમાં આજે તમારું ડાપણ અને વ્યાવસાયિક બુદ્ધિ સફળતાને બદલે સમયની અસર હેઠળ દબાઈ શકે અને વ્યાપારિક ગૂંચવણો ઉકેલવામાં તમે વ્યસ્ત રહી શકો છો. નોકરીમાં તમારી પ્રસ્તુતિથી બધાને આંજીને મળેલી પ્રશંસાના પરિણામ સ્વરૂપે જવાબદારીઓમાં વધારો થાય, જે તમારે એકલાએ પૂર્ણ કરવી પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબત આજે ઉર્જા સારી જળવાઈ રહે અને પ્રેમ સંબંધોમાં પણ આકર્ષણમાં વધારો થઈ શકે છે. પ્રેમી સાથે સારા સાનિધ્ય માણવાનું આજે સફળ આયોજન થઈ શકે છે. આથી વિપરીત ઘરના સભ્યો કે સામાજિક ક્ષેત્રે જે તરફેણ કે માન સન્માન મળી રહ્યું હતું તે અદૃશ્ય થઈ અને સમય મધ્યમ પસાર થઈ શકે. વૃશ્ચિક રાશિવાળા માટે આજનો સમય સામાન્ય છતાં હકારાત્મક પસાર થાય. જો કે નોકરી ક્ષેત્રે આજે આત્મવિશ્વાસમાં થોડી ઉણપ જણાઈ શકે છે. કાર્યક્ષેત્રે વાણી અને વ્યવહારમાં અભિગમ સાવચેતીપૂર્વક જાળવી રાખવો. વ્યાપારમાં આજે કામકાજ સામાન્ય જળવાઈ રહેશે. કોઈ નવા જોખમ લેવાથી દૂર રહેવું. આ સાથે વ્યાપારમાં સંકળાયેલા વ્યક્તિઓ પ્રત્યે પણ સજાગ રહેજો. આરોગ્ય સારું જળવાઈ રહેશે. માનસિક સજાગતા સારી રહેશે. પ્રેમી સાથે આજે મળવાનું શક્ય ન હોય તો તેમની સાથે વાતચીત કરી અને પ્રેમ સંબંધોમાં ઉષ્મા જાળવી રાખવામાં પણ સફળ રહી શકો છો. ઘરના સભ્યોમાં ઘરના કામકાજ વિશે વ્યસ્તતા રહી શકે
શકે છે. કુટુંબમાં સગા સંબંધીઓ સાથે પણ કોઈ પ્રસંગોપાત આનંદસભર ભાગ લેવાનો લાભ મળી શકે છે. એકંદરે આજનો સમય હકારાત્મક જણાય છે. ધનુ રાશિના જાતકો માટે સમય ભલે નબળો હોય પણ પ્રેમ સંબંધોમાં આજે પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે. જો પ્રેમી સાથે કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તે દૂર થઈ અને પુનઃ સંબંધો યથાવત થઈ શકે છે, જે આજના દિવસ માટે તમારા માટે સૌથી મોટી રાહત બની શકે છે. સ્વાસ્થ્ય બાબત આજે પણ સજાગ રહેવું આવશ્યક છે. બગડેલા સ્વાસ્થ્યમાં સુધારો નહિવત જણાય. આર્થિક બાબતોએ નબળાઈને પહોંચી વળવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. વાણી વ્યવહારમાં જો ઉગ્રતા આવશે તો તે પરિસ્થિતિઓને વધુ ખરાબ કરી શકે છે. વ્યાપારમાં હજુ વ્યવહારિક બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે. નોકરી ક્ષેત્રે તમારા ઉત્સાહને સહકાર્યકરોનો સાથ મળવાને બદલે વિરોધ થઈ શકે. જો આવી સ્થિતિ ઊભી થાય અથવા તેવો સંશય જણાય તો સાવધ રહી અને સંયમ જાળવજો. ઘરના સભ્યો કે સામાજિક વ્યવહારોમાં સંબંધીઓ તરફથી અસંતોષ જેવી લાગણીનો પણ સામનો કરવો પડે. એકંદરે સાવચેતીપૂર્વક પસાર કરવા જેવો સમય જણાઈ રહ્યો છે. મકર રાશિના જાતકોને આજે પણ સફળતા મળતી જ રહેશે. જોકે વીતેલા સમયમાં જે તીવ્રતાથી તરફેણ મળતી હતી તેમાં સામાન્ય ઘટાડો જણાઈ શકે છે. સ્વાસ્થ્યમાં કોઈ ઉણપ આવે તેમ જણાતું નથી, તો આજે પણ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાળવી સર્વે વિષયોમાં પ્રગતિ સાધવા માટે મહેનત યથાવત રાખજો. નોકરીમાં આજે તમે આપેલા વચનો કે દાવાઓ પ્રમાણે પરિણામ પ્રસ્તુત કરવા માટે મહેનત વધારવી પડશે. વ્યાપારમાં પણ તમારી વ્યવસ્થાપન કુશળતા અને સતત પરિશ્રમ પ્રગતિ જાળવી રાખવા માટે સહાયરૂપ રહેશે. ઘરમાં માતા પિતા તરફથી તો તરફેણ મળતી જ રહેશે. આ સાથે બીજા સંબંધીઓ તરફથી પણ આવશ્યક સાથ કે ટેકો મળી રહેશે. આજે પ્રેમ સંબંધો પણ હકારાત્મક રહેશે. જીવનસાથી કે પ્રેમી માટે પણ વ્યસ્તતામાંથી સમય કાઢી અને તેમને આનંદિત રાખવાનું ભૂલતા નહીં. કુંભ રાશિવાળા માટે આજે પણ સર્વે બાબતોએ હકારાત્મકતા યથાવત રહેશે. નોકરી ક્ષેત્રે સ્થિતિ સાધારણ રહે. આજે તરફેણ મળતી રહેશે. સાથે જવાબદારી કે વ્યસ્તતામાં પણ વધારો થઈ શકે છે. વ્યાપારિક ક્ષેત્રે સૌના સાથ અને સહકારથી આજે પણ સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય પણ સાથે સારું જળવાઈ રહેશે. છતાં આક્રમક અભિગમ તમારા રક્ત દબાણમાં વધારો ન કરે તેની ખાસ કાળજી રાખજો. આજે માતા પિતા માટે જરૂરી કામ કે સેવા કરવાની તક ચૂકતા નહીં. તેમને તેમના તરફથી જોઈતી તરફેણ પણ તમને મળી રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી પણ સાથ સંગાત માટે સમય ફાળવવાની માંગણી આજે પ્રબળ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ આજે સારો સમય વ્યતીત થઈ શકે છે. અને હવે જોઈએ મીન રાશિ. આજે તમારો સમય સાધારણ નબળાઈ વાળો રહે તેમ જણાય છે. કાર્યક્ષેત્રે નોકરીમાં ખૂબ જ મહેનત કરવી પડે અને આમ છતાં કાર્યો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશો તો ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવાની પણ તૈયારી રાખવી પડશે. વ્યાપારમાં પ્રગતિ થોડી ધીમી પડી શકે છે, પણ કામકાજ સામાન્ય યથાવત જળવાઈ રહેશે. કામદારોના સંતોષ પ્રત્યે ઉદાસીન થયા વગર તેમની આવશ્યકતાઓનું ખાસ ધ્યાન રાખજો. કામના ભારણ હેઠળ સ્વાસ્થ્ય થોડું ઢીલું પડી શકે છે. આરોગ્ય બાબત આજે વધુ કાળજી રાખજો. સામાજિક બાબતોએ આજનો દિવસ સાધારણ રહેશે. ઘરના સભ્યો તરફથી જોઈતો સાથ અને સહકાર મળી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ આજે પ્રેમી તરફથી તરફેણકારી વ્યવહારનો અનુભવ થઈ શકે છે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.
તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.